ઠાકોર રાજુભાઈ પુંજાજી દ્વારા નવચંડી મહાયજ્ઞ તેમજ રમણ કરવામાં આવી નાના ઠાકોરવાસમાં પરમાર રાજુભાઈ પુંજાજી ઠાકોર દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં મહેસાણાથી રેગડીની ધૂમ મચાવતા ડેકલાના માસ્ટર એવા વિનોદ દ્વારા માતાજીના ડાકલા વગાડીને માતાજીને રીઝાવ્યા હતા. ખેડબ્રહ્મા તાલુકાના આજુબાજુના ભુવાઓને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં નવચંડી યજ્ઞ 9 વાગે ચાલુ કરવામાં આવે તો 3 વાગે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રાત્રિ સમયે ડેકલા વગાડીને માતાજીને રીઝાવવામાં આવ્યા હતા. મહેસાણાથી વિનોદ અંબાસણ ડેકલાની રમઝટ રેગડીનો ધૂમ મચાવ્યો હતો. કિશન રાજુભાઈ ભુવાજી, વિપુલ બેચર મકવાણા ભુવાજી ઠાકોર સમાજના આગેવાનો તેમજ ભુવાઓની વાયક આપ્યા હતા. તે મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. ડેકલાથી ભાવક ઉત્પન્ન થયા હતા અને ભુવા પર ફૂલડા વધાવીને ડેકલાની રમઝટ બોલાવી હતી. આ રૂડો અવસર રાજુભાઈ પુંજાભાઈ ઠાકોર તેમજ તેમના પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીની રેગડી ગાવાથી ભાવુક દ્રશ્યો પણ ઉત્પન્ન થયા હતા. હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના ભક્તો, વડીલો, ભાઈઓ, બહેનો તેમજ આજુબાજુ તાલુકાના ભુવાઓ પણ આવ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ.